जम्बो लाई बताओ जी। बताओ जी। गाइस काळेंगू कापવાનું ચાલુ સોલવાનું તો કાળેંગા શાક કરવાનું है। मॉर्निंग गाइस नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે। તો જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે 8। તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો। તો અત્યારે તો બધો ખેતરમાં જતો રહ્યો। આપણે દિવ્યા રમાડીએ પણ દિવ્યા પેલી બાજુ રમવા જઈએ, વિદ્યા પેલી બાજુ રમવા જતી રહીએ। તો આપણે પડે કોલ દઈએ વિદ્યાન પેલી બાજુ સેવ। તો વિદ્યા પેલી બાજુ રમશે તેને આલી પછી આ બાજુ પણ આવી જઈએ સેવ લેવા લે। તો હજી આપણે ખેતરમાં જવાનું વાગી જાય 8:30। તો હજી 9 વાગે એટલે ખેતરમાં જવાનું તોડીને ખાઈ લેજે હો ને। તો દિવ્યા પણ ઊંઘી રહી છે એ ઉઠાય એટલે આપણે ખેતરમાં લઈને જવાનું। ખેતરમાં લસકા બાજરી વાઢવાનું ચાલુ તો લસકા બાજરી આપણે વાઢવા જવાનું છે કણ। તો પછી થોડી વાર રહીને જઈએ ખેતરમાં। બે સારા હંગાટ લીધા છે વાઢવામાં તો સારું જ વાઢ્યું જો આટલાથી શેઠ ભીણ પોકી ગયો વાટતા વાટતા। બે શાળા હળંગ લીધા એટલે 4 જણા કોમ 1 જણે કર્યું જો। આ બે શાળા બાકી હતા વાઢવાના જંજણા હતા, અરે મોટા હતા એટલે પૂળા કરી દીધા જો। આટલા આવી ગયું વાઢવાનું। હા દાંતેડી હેડે છે એટલું વઢાણ હું હેડે એટલું બધું વઢાઈ ગયું। અમે તો કાલ તો વઢાઈ રહ્યા સવારે આટલા છે પેડ જો વઢાણું ના આવે કોઈ। આટલું વાઢી રહીએ એટલે બસ પેલું ચાટો વાઢવાનો। તો આટલો વાઢાઈ ગયો જો। અમે સારું ઉપાડીને ઘેર જઈએ, ઉપાડીને સીધા ઘરે જઈને મળીએ। જો એક પારો બધી દીધો અને આ બાજુ વાઢેલું છે તે બીજું પાકી રહ્યું કાલ સીધા ઘેર અમે। જમ્બો लाई बताओ जी। बताओ जी। जो विद्या जम्बो लेने आई है काचन ताकन खल्ले खादेलो न पक्षी खादेलो लेने आई है ले था खाई दो हन पेप्सी खा मंडी। आ बात चोखा वंगारवान चालू चोखा नहीं शेक बना तो मुझे चोखा वंगार चोखा कह એટલે तो मार तो अपास खावा नहीं तो आ बात चोखा शेक वंगारवान चालू है। आ बात विद्या पेप्सी खाई दो गाइस या अपन कह तो शेक पण चोखा वंगार दीदा या विद्या चोखा खाए मम्मी चोखा खाए मन फोलावे चोखा खाई दाड़ो काटवानो आज मारा अपा એટલે रोटला करता जोर आवे જોયા આજે ઊંઘી રહ્યો। હા વિદ્યા પોણી હંગત બાટલો લઈને બેઠી પણ બાટલો જ મોઢે મોઢે પાઈ પાલો તો જો લેવા આવત છે તો આપત અપાસ તો આપત ફરાળીએ કરવાનું નહીં કશું નહીં તો ખાઈ લે। કાલ મનિયાળી આવી હતી અને આજ મનિયાળી બચ્યા આ મોય જતુરિયા એ જતુરી મોય કાલ મનિયાળી હતી કણ। विद्या जम्बो खाए जमखनी बताऊँ जो एक जम्बो वेणा नावा आई जम्बो खा देती रही जो गाइस पानी के चोख्खू एकदम थी गयु तो आम सद मस्त चोख्खू एकदम थी गयु। थोड़ा दाशेड़ी फिरती धोई काढ़वा एटले कम्प्लीट थी जाए। हाँ ये बार आई जो फिरती बच्ची बीवाय से आई जतो री मोय हूँ करो आई तो नावा आई थी जम्बो खावा हूँ लाई ये तो बधो हड़ेलो लावे छे ऐसे केवो छे ऊपर हारो होय नहीं काढवा बुनी नहीं पास गेरा जो दीवे नहीं काढ़ी हे चोख्खी थी गई विद्या में नावा आई तो बधवा मैं आई दिया हाल तो रोतो तो जान न तान रोवान नहीं आगे जाता है तो आप मोटो बूढ़ो धोई काटी हम जी गैस चा पीवा
અહીં ચા મેક્યો તો નહીં મેક્યો જઈને જોઈએ મોઢું ધોઈ કાઢે એમાં લસ્સી કાઢ ચા મેકા હે તો ચા થાય એટલે પી લઈએ આપણે ચા થઈ તૈયાર થઈ ગયો ગાઈસ તો આપણે ચા પી લઈએ સવારનો અપાસ તો આપણે ખાવાનું નહોતું તો અત્યારે ચા પી લઈએ એમાં ચા તૈયાર થઈ ગયો જોઈ લો તો ચા પીને પછી મળીએ ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં ચાટો જોવા માટે તો જો આ રહ્યું આપણું ખેતર આ બાજુ રહીએ તો ચાટો એવડો થયો અમે વરસાદના લીધે વાઢી જ દઈએ અમે વરસાદ હાલ બનશે ને તો જો આવડો થયો તો 2-3 દાસ છે લસકા બાજરી વઢાઈ ને એના પાસે વાઢી દઈએ આપણે પૂળા થઈ જાય તો શિયાળામાં ખવડાવવા થાય જે થાય જો આવડો થયો અને અસાથી ત્યાં આવ્યું ને એ આટલો ચાટો વાઢવાનો 9 પાળીઓ હોય 2 દાવાનું તો લગભગ વઢાઈ જ જાય કેમ અમુક નેઘાલમાં આવી ગયો અમુક નેઘાલમાં નહીં આવ્યો પણ જે સાહેબ વાઢી દઈએ એટલે કોરો લેવાઈ જાય જો આ બાદ દાળો હાથંબા થઈ ગયો 100 વાગી જાય તો મૂકો તો જઈને જોઈ આવીએ તો આવડો થયો જો બાજરીનો ડોકો થયો તો પણ કેવો થયો લસકા બાજરીનો તો ચલો મિત્રો ઘેર જઈએ ઘેર જો વહેલા ધોવાના પડ કપડો એનો અત્યારે ધોઈ કાઢ્યો કપડો હવે વહેલા જવાનું ખેતરમાં તે અત્યારે ધોઈને વહેલા સવાર સારવાડે જવાનું થાય કે ધોવાઈ ગયો કપડો બધો ધોઈ કાઢ્યો અમુક ઘેર જઈ શાક કરવાનું ગાઈસ કાળેંગું કાપવાનું ચાલુ સોલવાનું તો કાળેંગાનું શાક કરવાનું તો વિદ્યા બિસ્કિટ ખાય કાળેંગા શાક તો ભાવતું નહીં પાછું તવાનું તો એ તો ખાવાનું બધું જે હોય ભૂખ લાગે એટલે તો જે હોય જતું રહે તો લાજી છે મસ્ત કાળામાં નાખીને બનાવવાનું એટલે મસ્ત થાય નહીં બુન્યા કાળામાં એ પટી જવા આવ્યા એ તો લાવશું પછી રોટલી બનવાની ચાલુ થઈ જઈએ જુઓ તો આ બાદ બનીએ જઈએ તો બને એટલે આપણે ખાઈ લઈએ હોજ પડી જઈએ જો મોર બોલે સંધ્યા થઈ જઈ જો સંધ્યા ટાઈમ તાલે કેવું વાતાવરણ લાગે આમ એકદમ શાંત એકદમ સનસણાટ થઈ જાય એકદમ શાક તૈયાર થઈ ગયું કાળેંગાનું તો વિદ્યા રસ ખાય કાલનો પડે તો તે ઘઉંની રોટલી તો ગાઈસ આપણે જમી લઈએ જો આ પોણીયા બાદ પડી આ બાદ બેઠી પડી તો ખાઈને મળીએ મિત્રો ગયા છે 9 તો બ્લોગને એન્ડ આલે તો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી